હેલો મિત્રો, હું છું પરમાર સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 ની અંદર મનોવિજ્ઞાન વિષય સાથે ભણવાનું છે। એની અંદર આપણે ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન આજે ભાગ 2 નું આજે કરવાના છે। તો ચેપ્ટર ની અંદર બધા જ પ્રશ્નો આપણે આવરી લેશું અને ધ્યાનથી તમારે આ વિડીયો પૂરેપૂરો તમારે જોવાનો છે, તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ 2 નું સોલ્યુશન કરીએ। પહેલો તમારા સમયે ક્વેશ્ચન છે વિભાગ 2 મનોવિજ્ઞાન ધોરણ 12 પહેલો તમારા સામે પ્રશ્ન છે 21મા ક્રમાંકનો પ્રત્યક્ષીકરણ સામૂહિકરણનો નિયમ મોના મનોવિજ્ઞાનીના કયા સંપ્રદાય આપ્યા છે। તમારા સામે પહેલો પ્રશ્ન પ્રત્યક્ષીકરણ સમૂહીકરણનો નિયમો ના મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય આપ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ છે સમષ્ટિવાદ। કયો? સમષ્ટિવાદ। સમષ્ટિવાદને આપણે ગેસ્ટાલ્ટવાદ પણ કહીએ। શું કહીએ ભાઈ? ગેસ્ટાલ્ટવાદ। આ સમૂહીકરણનો નિયમ જે સંગઠનનો નિયમ છે જે સમષ્ટિવાદના જે છે જે વૈજ્ઞાનિકો એ જર્મનીના કોપકા, કોહલર અને વર્ધીમર તમારે આપેલો છે। 21મા નંબરનો જવાબ છે। બીજા નંબર 22મા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે ક્વેશ્ચન કે સીટી મોર્ગન ને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો। સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો। તો ભાઈ સીટી મોર્ગન અમેરિકન મનોવૈજ્ઞાનિક છે, એમને અનુભવ શિક્ષણની આપતા વ્યાખ્યા કીધું અનુભવ, પ્રયત્ન, મહાવરા દ્વારા વર્તનમાં થતો કાયમી કે સાપેક્ષ ફેરફાર ને આપણે શું કહીએ છીએ ભાઈ? શિક્ષણ કહીએ છીએ। આવું કોને કીધું છે ભાઈ? સીટી મોર્ગન દ્વારા કહેવામાં આવેલું છે કે સીટી મોર્ગને શું કીધું ભાઈ? સીટી મોર્ગને કીધું છે કે અનુભવ, પ્રયત્ન અને મહાવરા દ્વારા વર્તનમાં થતો કાયમી અને સાપેક્ષ ફેરફારને આપણે શિક્ષણ કહીએ છીએ। આને સીટી મોર્ગને આ વ્યાખ્યાને 3 ભાગની અંદર વહેંચવામાં આવી હતી। ત્યાર પછી આપણે 23મા નંબરનો પ્રશ્ન છે તમારી સમક્ષ। 23મા નંબરના પ્રશ્નની અંદર પ્રતિભા સંપન્ન
પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? કેટલો હોય છે? પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક એ 130 કરતા વધુ હોય છે. 130 થી વધુ 130 થી વધુ હોય છે. આ બાળકોને વિશિષ્ટ બાળકો કહેવામાં આવે છે. આ બાળકોને કેવા બાળકો કહેવાય ભાઈ? વિશિષ્ટ પ્રકારના. ધ્યાન રાખજો, વિશિષ્ટ પ્રકારના બાળકો છે. આમની ટકાવારી કેટલી? પ્રતિભા સંપન્ન બાળકોની ટકાવારી કેટલી? તો 2.2% છે. 2.2% પ્રતિભા સંપન્ન બાળકોનો અહીંયા આપણે જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ મંદ બાળકો. તો મંદ બાળકોની ટકાવારી કેટલી? મંદ બાળકોનો બુદ્ધિઆંક 70 થી નીચે છે. કેટલાથી નીચે છે ભાઈ? 70 થી નીચે. 70 થી નીચે છે. એને પણ 2.2% જ છે. આ બાળકો પણ વિશિષ્ટ બાળકો કહેવામાં આવે છે. મંદ બાળકોને પણ આપણે શું કહીએ છીએ ભાઈ? વિશિષ્ટ બાળકો પણ કહીએ છીએ. એટલે આપણે આ મનોવિજ્ઞાનની અંદર ઘણા બધા જે ફેક્ટ આવે છે એ પણ આપણે સાંભળવાનો પ્રયત્ન કરશું. એટલે તમે આ વિડીયો છે છેક સુધી જોવાનું ભૂલતા નહીં. છેક સુધી જોવાનું, કે જેથી કરી તમારા અહીંયા પ્રશ્નનું સોલ્યુશન તમને સાથે મળશે. 24મા નંબરનો તમારો પ્રશ્ન છે ભાઈ. 24મા નંબરના પ્રશ્નની અંદર મનોવલણને ઘડતર કરતા મનોવલણ ઘડતરને અસર કરતા બે ઘટકો જણાવો. મનોવલણ ઘડતરને અસર કરતા બે ઘટકો જણાવો. બે ઘટકો કયા કયા છે તમારી સમક્ષ આપણે જોઈએ. કયા બે ઘટકો? તો એનો જવાબ છે સમાજીકરણ અને બીજો કુટુંબ. બીજો શું છે ભાઈ? કુટુંબ. તો અહીંયા એ પ્રશ્ન જોવા મળે. હવે 25મા નંબરના પ્રશ્નની અંદર 25મા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે. 25મા નંબરના પ્રશ્ન લેજારસ મૂલ્યાંકનને કયા બે તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે. તો લેજારસને બે મનોવૈજ્ઞાનિક છે એ લેજારસે બે તબક્કાની અંદર વર્ગીકૃત કર્યું છે. બે તબક્કા છે. એ બે તબક્કા, એક પ્રાથમિક મૂલ્યાંકન, એક કયું ભાઈ? પ્રાથમિક મૂલ્યાંકન, અને બીજું તમારું દ્વિતીય મૂલ્યાંકન. બે તબક્કા દર્શાવ્યા છે, એક પ્રાથમિક અને બીજું દ્વિતીય મૂલ્યાંકન. હવે આપણા માટે 26મા નંબરનો પ્રશ્ન છે તમારી સમક્ષ. 26મા નંબરના પ્રશ્નની અંદર એડીએચ, ખાસ ADHD ની વિકૃતિ નું પૂરું નામ જણાવો.
આપણે ગુજરાતીની અંદર જોઈએ તો એડીએચઈ અતિ તો ધ્યાન ન્યૂનતા, એડીએચ ની આપણે ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતા. અતિ પ્રવૃત્તિશીલતા. 27મા નંબરનો પ્રશ્ન છે ભાઈ તમારી સમક્ષ. 27મા નંબરના પ્રશ્નની અંદર બોધાત્મક ઉપચાર પદ્ધતિ, બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોને આપી? કોને આપી? બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોને આપી? તો બોધાત્મક ઉપચાર પદ્ધતિ આલ્બર્ટ એલિસ અને એરોન બેક, એરોન બેકે આપેલી છે. કોને આપી ભાઈ? આલ્બર્ટ એલિસ અને એરોન બેકે આ બોધાત્મક ઉપચાર પદ્ધતિ આપેલી છે. તમારી સમક્ષ 28મા નંબરનો પ્રશ્ન છે. 28મા પ્રશ્નનું સોલ્યુશન આપણે જોઈએ કે ભાઈ રેફ્રિજરેટર કયા વાયુનો ઉપયોગ થાય છે? કયા વાયુનો ઉપયોગ થાય છે? રેફ્રિજરેટરની અંદર કયા વાયુનો ઉપયોગ થાય છે? તો રેફ્રિજરેટરની અંદર આપણે જોઈએ કે ભાઈ CFC. ધ્યાન રાખજો, કયા વાયુનો ઉપયોગ થાય છે ભાઈ? CFC એટલે ક્લોરો ફ્લોર કાર્બન. CFC ક્લોરોફ્લોરોકાર્બન એસી ની અંદર સૌથી વધુ ઉપયોગ થાય છે અને વજન વાયુનું આપણે પડ તોડીએ છીએ. આ ખાસ ધ્યાન રાખજો. હવે તમારી સમક્ષનો પ્રશ્ન આપણે જોવાનો છે, નવો પ્રશ્ન 29મા નંબરનો પ્રશ્ન આપણા સ્ક્રીન બોર્ડ પર છે કે ભાઈ જરૂરિયાત ઉચ્ચ પદાનુક્રમ જરૂરિયાત ઉચ્ચ પદાનુક્રમ એટલે કે શ્રેણીક્રમ નો સિદ્ધાંત કોણે આપ્યો? છે. ખાસ જરૂરિયાત ઉચ્ચ પદાનુક્રમનો સિદ્ધાંત કોને આપ્યો છે? તો પહેલા આપણે આને જરૂરિયાત જે છે એ પ્રાથમિક આપણે કહીએ છીએ, એનું બીજું નામ છે પ્રાથમિક જરૂરિયાત. જરૂરિયાત ઉચ્ચ પદાનુક્રમ સિદ્ધાંત છે આપણે 1943 ની અંદર અબ્રાહમ મેસ્લો એ ઉચ્ચ પદાનુક્રમ છે એનો સિદ્ધાંત આપ્યો. એમને 5 ભાગ આપ્યા હતા. કેટલા ભાગ ભાઈ? 5 ભાગની અંદર ઉચ્ચ પદાનુક્રમ છે એને સિદ્ધાંત રજૂ કર્યો હતો. તો આપણે અહીંયા જોઈએ છે 5 ભાગ કયા છે. તો એ 5 ભાગ તમને અહીંયા બતાવું છું. પહેલો ભાગ છે એ પહેલો ભાગ તમારી સમક્ષ છે જરૂરિયાત, શારીરિક જરૂરિયાત છે પણ કઈ? શારીરિક જરૂરિયાત. બીજી છે સલામતી ની જરૂરિયાત. ત્રીજી છે સામાજિક જરૂરિયાત,
सम्माननी जरूरियात, चौथा नंबरनी सम्माननी जरूरियात अने पांचमा नंबरनी आत्मसम्मान ने प्रतिष्ठा, आत्मसम्मान प्रतिष्ठा की जरूरत एम करीने टोटल एमने 5 वर्ग 5 जरूरियातो आपेली है। अब्राहम मैस्लोए કેટલી જરૂરિયાતો આપેલી છે ભાઈ? 5 જરૂરિયાતો આપેલી છે। તો ભાઈ અહીંયા આપણે જોઈએ તો ભાઈ જરૂરિયાત ઉચ્ચ પદાનુક્રમનો અથવા કે શ્રેણીક્રમનો સિદ્ધાંત કોને આપ્યો? તો આપણને આપ્યો છે ભાઈ અબ્રાહમ મેસ્લોએ 1943 ની અંદર। અહીંયા ધ્યાન રાખજો, મેં તમારી સમક્ષ અહીંયા 5 એ 5 લખી। શારીરિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત, सम्मानની જરૂરિયાત, आत्मसम्मान ने प्रतिष्ठा ने आत्मसिद्धि की जरूरियात, आ 5 अहींया जरूरियातो एमने आपेली छे। हवे तमारी समक्ष छेल्लो क्वेश्चन छे 30मा नंबरनो क्वेश्चन। सुख, सुखना प्रकारो जणावो। सुखना प्रकारो जणावो। तो सुखना प्रकारो केटला छे भाई ए जणाववाना छे। तो सुखना प्रकारो आपणे जोईए 30मा नंबरनो क्वेश्चन छे भाई, ध्यान राखजो। सुखना प्रकारो 2 छे। कया कया? तो एक व्यक्तिलक्षी सुख, एक व्यक्तिलक्षी, एक व्यक्तिलक्षी सुख अने बीजू स्वप्रगटीकरण। बे सुखो आपणे अहींया जोया छे। तो विद्यार्थी मित्रों प्रश्नपत्र 1 गाला एसाइनमेंट नु आपणे जोयुं के जे पहेला आपणे जोयुं तो पहेलो बधो तमे पहेलो भाग न जोयो होय 20 प्रश्नो जे आपणे विभाग ए ना ए आपणे सोल्यूशन सचोट रीते कर्युं छे। विभाग 2 आपणे दरेक प्रश्नो आपणे सोल्यूशन जोया छे तमारी समक्ष अहींया आपणे छे। तो विद्यार्थी मित्रों हूँ आशा राखुं छुं के आ विडियो तमारा परीक्षानी अंदर बोर्ड एग्जामनी अंदर उपयोगी साबित थशे। तो आ विडियोने पूरेपूरो निहाळवानो अने तमने सारू लागे तो कमेंट बॉक्सनी अंदर तमारू कमेंटनो प्रतिभाव लखजो अने विडियोने वधुमां वधु शेर करजो के जेथी करीने दरेक विद्यार्थी मित्रों सुधी आ विडियो पहोंचतो थाय अने आपणा दरेक गामडाओना सेवाळाना लोको सुधी ए पोते बाळको भणी शके अने सारी रीते पोते सारा मार्क्स लावी शके एम एना हेतुथी आपणे आ विडियो बनाववामां आवे छे। जय हिंद, जय भारत, नमो बुद्धाय।